હેલો મિત્રો, તમારી અમારી ચેનલમાં સ્વાગત છે. અને તમે જે જોયું થંબનેલમાં પોસ્ટર, આવું પોસ્ટર બનાવવા માંગતા હો તમે, તો તમે જાતે બનાવી શકો છો. તો તમને એ શીખવાનું છે. તો એ પોસ્ટર બનાવવા માટે સૌથી પહેલાં તમારે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી PLP ફાઇલ ડાઉનલોડ કરવાની છે. PLP ફાઇલ ડાઉનલોડ કરવાની છે અને તમારે પ્લે સ્ટોરમાંથી એક એપ છે, જે પિક્સલ લેબ, એ તમારે ડાઉનલોડ કરવાની છે. ત્યાર પછીની આગળની પ્રોસેસ હું તમને વિડીયોમાં આગળ બતાવું. તો વિડીયો બને રહેજો. ને કંઈ બી પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરજો. તો ચાલો આપણે મળીએ વિડીયોની અંદર. તો પોસ્ટર બનાવવા માટે સૌથી પહેલાં તમારે અહીંથી પિક્સલ લેબ એપને ઓપન કરવાની છે. પિક્સલ લેબ એપ ઓપન થઈ જાય તો તમારે ત્યાં જે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક હોય ત્યાંથી તમારે એ PLP ફાઇલ લઈ લેવી છે. PLP ફાઇલ માટે તમારે અહીંથી પહેલાં એપને ઓપન કરી દેવા છે. ત્યાર પછી 3 ડોટ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને ઓપન PLP ફાઇલ જોવા લખેલું મળી જશે. તો એની ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. મતલબ આ બધા ફોટા તમને નહીં જોવા મળે, તમારે તો જોડે કઈ PLP ફાઇલ લગાવેલી નહીં, એટલે તો આવું ઉપર PLP લખેલું જોવા મળશે. તો એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને તમારે જે જગ્યાએ ડાઉનલોડ કર્યું હોય તે ફોલ્ડરમાં જતું રહેવાનું છે. તો મેં એને ડાઉનલોડ કરવા માટે તમે ખાલી બતાવવા માટે રાખી છે ડાઉનલોડના ફોલ્ડરમાં. તો તમારે પણ ડાઉનલોડ કરશો તો કદાચ ડાઉનલોડના ફોલ્ડરમાં જોવા મળશે. તો આપણે આ PLP ફાઇલને અંદર લગાવવા માટે આ ફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આને તમે ડાયરેક્ટ ઓપન કરી બી શકો છો અને ઓપન એડ બી કરી શકો છો. તો આપણે એને ઓપન એડ ઉપર ક્લિક કરવાનું છે. ડાયરેક્ટ કરશો તો બી ખુલશે અને ઓપન એડ કરશો તો બી ખુલશે. તો આપણે એને ઓપન એડ ઉપર ક્લિક કરી પછી અહીંયા આ બટનથી બેક કરી દેવાનું. PLP ફાઇલ ઓપન થઈ જાય તો તમારે આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. અહીંથી તમે આ નામ અને આ ફોટો બદલી શકો છો. અને આમાં વધારાનું કંઈ એડ કરવું તો બી તમે કરી શકો છો. તો સૌથી પહેલાં આપણે આમાં આ બધું ચેન્જ કરવા માટે બોક્સનું ઓપ્શન દેખાય છે, એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમને અહીંયા બધી શો કરશે ફાઇલો. તો તમારે જે બદલવું હોય તમે બદલી શકો છો અને નવું એડ કરવું હોય તો એડ બી કરી શકો છો. તો આપણે ફોટો બદલવો છે, બરાબર. ફોટો બદલવો હોય તો તમારે અહીંથી બોક્સ ઉપર ક્લિક કરવાનું છે. બોક્સના ઉપર ક્લિક કર્યા બાદ તમારે આના ઉપર ક્લિક કરી અહીંથી આના બોક્સ ઉપર ફરી ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આના વચ્ચેના બટન ઉપર દબાવવાનું છે. ત્યારબાદ તમારે આમ સ્લાઇડ કરવાનું છે. સ્લાઇડ કરશો એટલે તમને અહીંયા ટેક્સચરનો ઓપ્શન જોવા મળશે. તો તમારે અહીંથી ફોટાને આ ફોટા ઉપર ક્લિક કરી અહીં તમારે જે ફોટો લગાવવો હોય તમારે લઈ લેવાનો છે. તો આપણે અહીંયા આ ફોટાને એડ કરીએ છીએ. આ ફોટાને ક્લિક કર્યા બાદ તમારે અહીં રાઈટ ક્લિક કરવાનું છે. ફોટોને તમે ક્રોપ અહીંથી કરી શકો છો. તો આપણે ક્રોપ કરી નાખ્યો છે. પછી રાઈટ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમારો ફોટો અહીંયા આવી ગયો છે. તમારા ફોટાને થોડું એડજસ્ટમેન્ટ કરવું હોય તો તમે ઉપર સ્લાઇડ કરશો થોડું. પછી તમે અહીંયા આ લીટીને જોવા મળશે, તમે નાની મોટી કરી શકો છો તમારા હિસાબે. આપણે આને એટલું રાખીએ, બરાબર. થઈ જાય પછી તમારે આને સેવ કરવા માટે રાઈટ ઉપર ક્લિક કરવાનું છે. તો તમારો ફોટો બી ચેન્જ થઈ ગયો છે અહીંયા. હવે તમારે નામ બદલવું હોય તો ફરીથી આ ડબ્બા ઉપર ક્લિક કરવાનું છે. ડબ્બા ઉપર ક્લિક કર્યા બાદ તમને અહીં બધું લખેલું જોવા મળશે. તો આપણે આનું નામ ચેન્જ કરીએ. નામ ચેન્જ કરવા માટે પાયલ ગેમિંગ લખેલું એ ચેન્જ કરવું હોય તો તમારે અહીંયા પાયલ ગેમિંગ લખેલું તમને શો કરશે. એની સામે એ પેન્સિલનું આઇકન હશે તો એના ઉપર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે પેન્સિલનું આઇકન પર ફરીથી ક્લિક કરવાનું છે. તો અહીંયા નામ તમને શો કરશે. તો આપણે આનું નામ ચેન્જ કરવું તો અહીંથી તમે હટાવી દેવાનું. જે લખવું હોય તમે એ લખી શકો છો. તો એવું મારું નામ લખીને બતાવું છું તમને દેખાવા માટે ખાલી, બરાબર. એક મારું નામ લખી દીધું છે અહીંયા, કરતા એડિટ. તો તમે જોઈ શકો છો. ફરીથી એને જોવા માટે બોક્સ પર ક્લિક કરવાનું છે. તમને અહીંયા નામ શો થઈ ગયું છે. તો આપણે એનું કલર બી ચેન્જ કરવા માટે કલર ચેન્જ કરી શકીએ. તો કલર ચેન્જ કરવા માટે તમારે આ એ ઉપર ક્લિક કરવાનું છે. એ ઉપર ક્લિક કર્યા બાદ તમારે સ્લાઇડ કરવાનું છે. અહીંથી અહીંયા કલર લખેલું ઓપ્શન જોવા મળશે, તેના ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આને થોડું આમ ઉપર કરવાનું છે. તો તમે કલર
આખું કલર ચેન્જ કરી શકો છો અને અડધો અડધો કલર ચેન્જ કરવો તો બી કરી શકો છો. તો આપણે એને અડધો અડધો કલર ચેન્જ કરી તમને બતાવું. તો આગળ આપણે રેડ રાખીએ, બરાબર. તો આપણે આગળનો કલર એના ઉપર રેડ કરીએ છીએ અને પાછળનો કલર તમે બદલવો હોય કઈ બીજો કલર તો કરી શકો છો. તો આપણે અહીં પાછળનો કલર વ્હાઇટ કરીએ. તો તમે જોયું એ પ્રમાણે કલર તમે ચેન્જ કરી શકો છો. કલર ચેન્જ કર્યા બાદ તમારે ફોન્ટ બી ચેન્જ કરવા હોય તો અહીંયા થોડું સાઈડમાં આવવાનું, અહીંયા ફોન્ટનો ઓપ્શન જોવા મળશે. તો અહીં તમે ફોન્ટ બી ચેન્જ કરી શકો છો. તો હું તમને ફોન્ટ બી ચેન્જ કરીને બતાવું. ચલો આપણે એક લઈ લઈએ અહીંથી ફોન્ટ, બરાબર. આ ફોન્ટ તમે જોઈ શકો છો, ફોન્ટ બી ચેન્જ થઈ ગયા. એવી રીતે તમે નીચેનું નામ અને વગેરે વગેરે બધું ચેન્જ કરી શકો. અને એક્સ્ટ્રા કંઈ તમારે અંદર એડ કરવું પીએનજી બીએનજી, અહીંયા પ્લસના ઉપર આઇકન ઉપર જઈ ગેલેરીમાંથી ફોટો જે લગાવવો અહીંથી લઈ શકો છો. તો તમારો અહીંયા ફોટો બનીને રેડી થઈ ગયો છે. તો તમારે ફોટોને સેવ કરવા માટે આની ઉપર ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરી નીચે લખવાનું આવશે સેવ એઝ ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આને કસ્ટમ એચડી વધારી દેવાની છે, ફોટોની હાઈ ક્વોલિટી મતલબ. તો તમે અહીંયા હાઈ ક્વોલિટીમાં અલ્ટ્રા કરીને અહીંથી સેવ ગેલેરી કરશો એટલે તમારે ફોટો સેવ થઈ જશે ગેલેરીમાં. ફોટો સેવ થઈ ગયો છે. હવે તમારે ડાયરેક્ટ ગેલેરીમાં જઈને બતાવું. તો આ ફોટો તમારો આવી ગયો છે ગેલેરીમાં, તમે જોઈ શકો છો. તો આવું જ એડિટિંગ શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમારે ફોટા બનાવતા ના આવડતું હોય તો બનાવવા બી હોય તો કોમેન્ટ કરજો અને વિડીયોને બને એટલો શેર કરો. તો બધા મિત્રોને જય માતાજીને થેન્ક્સ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.